નમસ્કાર, વેધર અપડેટ સાથે હું છું પ્રાપ્તિ। રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। આ સાથે સૌરાષ્ટ્રને બાદ કરતા સમગ્ર ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ જમાવટ કરતા ધોધમાર વરસાદ પડ્યો હતો। રવિવાર માટે કરાયેલી આગાહીમાં ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં ભરૂચ અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં પણ માત્ર અડધાથી 1.5 ઇંચ જેટલા વરસાદમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી। ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, તો મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી પણ ભરાયા છે।